હું આપનો દોસ્ત મગન ભંડેરી એક કુંભાર માટીમાંથી કંઈક બનાવી રહ્યો હતો. માટીને ગૂંથી અને ચાકડા ઉપર કંઈક બનાવતો હતો. એટલામાં એની પત્નીએ આવી અને એને પૂછ્યું કે આ શું બનાવી રહ્યા છો? કુંભારે જવાબ આપ્યો કે ચિલમ બનાવું છું. આજકાલ બહુ ફેશનમાં છે, ખૂબ વેચાશે, ખૂબ પૈસા બનાવશું. કુંભારની પત્નીએ કીધું કે સુરાહી બનાવો, પાણીની મટકી બનાવો, ઉનાળો આવી રહ્યો છે, ખૂબ વેચાશે, ખૂબ પૈસા કમાશું. કુંભારે કીધું વિચાર તો સારો છે. માટી વીકી નાખી કુંભારે. જે માટી હતી એ ફરી પાછી ગૂંથી ફરી પાછું બનાવવા લાગ્યો. કહેવાય છે કે એટલામાં માટીમાંથી અવાજ આવ્યો, પેલા કુંભાર શું બનાવે છે? પેલા કંઈક બીજું બનાવતો તો હવે કંઈક બીજું બનાવે છે. સાંભળજો આ જવાબ કુંભારનો, સાથે લઈ ગયા જેવો છે. કુંભારે એવું કીધું કે મારો વિચાર બદલી ગયો. શું કીધું કુંભારે? મારો વિચાર બદલાઈ ગયો. હા, માટીનો જવાબ સાંભળજો, ખાસ સાંભળા જેવો કે કુંભાર તારો તો વિચાર બદલાણો, પણ મારી તો જિંદગી બદલાઈ ગઈ. કારણ કે જો તું ચિલમ બનાવત તો એની અંદર અગ્નિ ભરાઈ જાત, હું પોતે તો જલત, દુનિયાને પણ જલાવત. હવે તું બનાવશો સુરાહી. સુરાહી એટલે માટલી પાણીની, એના અંદર પાણી ભરવામાં આવશે. એ હું પોતે તો ઠંડી રહીશ, દુનિયાને પણ ઠંડી રાખીશ. એટલે દોસ્તો, એક વિચાર છે એ તમારી જિંદગીની અંદર ભૂચાલ લાવી શકે છે. એક વિચાર છે એ આખી દુનિયા બદલાવી શકે છે. એક વિચાર છે એ તમને ટોપ સુધી પહોંચાડી શકે છે. હા, તો દોસ્તો, કોઈ એક વિચારકને પ્રશ્ન પૂછ્યો કે સૌથી વધારે સંપત્તિ દુનિયામાં ક્યાં છે એમ. એટલે એને શું જવાબ આપ્યો છે? તમે કલ્પના કરો. ધીરુભાઈ અંબાણી, અદાણી, બિલ ગેટ્સ, એલન મસ્ક, કોઈના બી નામ દીધા છે ને કે સૌથી વધારે સંપત્તિ ક્યાં છે એમ. આ કોઈ પાસે નથી. સૌથી વધારે સંપત્તિ છે કબ્રસ્તાનની અંદર, સ્મશાનની રાખમાં. કે જે લોકો પોતાની સાથે આવા વિચારો લઈને આવેલા કે જેના ત્યાં કે દુનિયા બદલી શકાય, કંઈક કરી શકાય, પણ એવા વિચારોને કોઈ દિવસ પ્રમોટ કરવાનો કે એને પોતાને મોકો નથી મળ્યો, એવા બધા લોકો એની સાથે લઈને જતા રહ્યા છે. તમારી પાસે પણ જો આવો કંઈક વિચાર છે તો તમે આજે એવું ન વિચારો કે લોકો શું કહે છે, સમાજ શું કહે છે, કોણ શું કહેવાનું છે. કંઈ ફરક નથી પડવાનો કોઈને. તમારી પાસે વિચાર છે તો તમે એને અમલમાં લાવવાનું કેમ કરવું, શું કરવું, એના ટ્રાય અત્યારથી ચાલુ કરો. એના માટે અમે તમારી સાથે છીએ. બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમની અંદર કુલ આપણે 25 સ્માર્ટ પ્રોજેક્ટ નક્કી કર્યા છે. તમારી ભાષામાં સમજો કે જે એન્ટરપ્રિન્યોર છે, કે જે હજી 17 વર્ષથી 25 વર્ષની ઉંમરમાં છે, કે એને કંઈક કરવું છે, તો એ લોકો માટેના અમે આ સ્ટાર્ટઅપ વિચારીએ છીએ. આઈડિયાઝ છે ખાલી, તો સ્ટાર્ટઅપ ક્યારે ચાલુ થાય કે આના વિષયને લગતા ઘણા બધા લોકો એક સાથે જોડાય અને પોતપોતાનું યોગદાન એની અંદર આપે, તો એ વસ્તુ છે એ તમે આખા સમાજને, આખી દુનિયાને, દુનિયાની ઇકોનોમીને હલબલાવી શકવા માટે આ પ્રોજેક્ટ કામ કરતો થાય, એના માટે તમે પ્રયત્ન કરી શકો. તો આવા જે છે એ 25 પ્રોજેક્ટ તમારી સ્ક્રીન ઉપર છે. આ તમે સ્ક્રીન વાઇઝ ખાલી વાંચો. આની અંદર માઇન્ડ ક્યાંય એપ્લાય કરવાનું નથી, વાંચો ખાલી. આમાંથી તમે નક્કી કરો કે આ 25માંથી હું કેમાં ફૂલફિલ થાઉં છું. એક્ઝામ્પલ તરીકે તમને એવું થયું કે ભાઈ હું તો ખેડૂત છું, હું શું કરી શકું? તમે જે વિષયની અંદર છો, અથવા તો જે ધંધાની અંદર છો, અથવા તો તમારું જીવન જેની અંદર પસાર થયું, એના ટોપ 10માં આવવાનો પ્રયત્ન કરો. બસ આપણો ધ્યેય એ છે કે એના ટોપ 10 હોવો જોઈએ. તમે આજે વાળંદ છો તો આખા સિટીની અંદર ટોપ 10 વાળંદની અંદર તમારું નામ હોવું જોઈએ. તમે મોચી છો તો ટોપ 10 મોચીમાં તમારું નામ હોવું જોઈએ. તમે ટોપ બેસ્ટમાં આવો. બસ આજ બીજું કંઈ કરવાની જરૂર નથી. લોકો તમને સામેથી ગોતતા આવશે. અમે આની અંદર જે ટીમ બનાવવા માંગીએ છીએ, એ ટીમમાં અમે કોઈ ઓક્સફોર્ડ વાળા, કોઈ IIM વાળા, કે કોઈ PhD થઈ ગયેલા આવા લોકોને ઉઠાવવા માંગતા નથી. એ લોકો તો બધા કિતાબમાં જે લખ્યું છે એ જ ભણશે. જેની પાસે મૌલિક આઈડિયા છે, કંઈક કરી છૂટવાની તમન્ના છે, એવા લોકોને અમે એક એક કરીને ભેગા કરશું એક જ પ્લેટફોર્મની અંદર, અને એ લોકોને કહેશું હવે કંઈક તમે કરો. કારણ કે ઇતિહાસ જ્યારે લખવામાં આવે ત્યારે એની અંદર એક મુદ્દો 100% લખેલો હોવો જોઈએ કે કુછ પાગલ લોકો की फौज ने बीड़ा उठाया और दुनिया की इकोनॉमी को बदल के रख दिया. હવે જે આ સ્ક્રીન ઉપર તમને જે પ્રોજેક્ટ્સ દેખાય છે, એ પ્રોજેક્ટમાં તમને હું સિમ્પલી એક વસ્તુ કહું. માનો કે તમે ખેડૂત છો, તમને એવું છે કે ભાઈ મારે ઓર્ગેનિક ખેતી કરવી છે. એટલે અત્યારે તમને બધાને પ્રશ્ન એવો આવે કે 5 વર્ષ સુધી કાંઈ થાય નહીં, આમ છે તેમ છે. આવું કાંઈ છે ને. આપણે એ દિશામાં નથી. આની અંદર ક્રિએટ શું નવું કરી શકીએ છીએ, તો હું તમને સમજાવું.
કે ગામડાની અંદરથી કેટલા ખેડૂતોના છોકરા બધા પરિવાર સાથે સુરતમાં સેટ થઈ ગયા છે, હજારો લોકો. એની જમીન ત્યાં પડી છે 10 વીઘા, 5 વીઘા, 10 વીઘા, 12 વીઘા, 25 વીઘા. કોને આપી છે એને? કાકા દાદાને, ગામડાને, કોઈને બી વાવો આપી દીધી છે. 100% સાચી વાત. હા, હવે કોઈ ગામડાની અંદર રહેતો વ્યક્તિ ભણેલો ગણેલો છે, ગ્રેજ્યુએટ છે, એને કંઈક કરવું છે પણ રહેવું છે ગામડામાં, આવા લોકોને આપણે સિલેક્ટ કરશું. એ ગામનો મેનેજર હશે. આ લોકો જે બહાર વયા ગયા છે એની જમીન આપણે કોન્ટ્રાક્ટ ઉપર લેશું. હવે માની લો કે આપણને એમ થાય કે આને 5 વર્ષ સુધી કંઈ મળવાનું નથી, તો આનું કઈ રીતે ચાલશે? હવે તમે કલ્પના કરો કે હવે આજે એક સામાન્ય કુટુંબ હોય ને, તો એ શાકભાજી ત્યારે 1500 થી 2000 નું શાકભાજી એક કુટુંબને જોઈએ અહીંયા સિટીની અંદર. હવે 2000 નું શાકભાજી ક્યાંથી ખરીદે છે? લોકલ માર્કેટમાંથી, કેમિકલ વાળું બધું જે કંઈ આવતું હોય બધું. કોઈ જગ્યાએ કોઈ તપાસ થતી નથી અને બધા લોકોની પાસે આના સિવાય બીજો ઓપ્શન નથી. હવે તમે કલ્પના કરો કે આવા 30 જે પરિવાર છે એનું એક તમે કોમ્યુનિટી બનાવી લ્યો. આ બાર્ટર કોમ્યુનિટી શું છે એ તમને ખાલી નાનું ઉદાહરણ આપું. આ 30 લોકોની એક કોમ્યુનિટી બની ગઈ, 30 કુટુંબની. હવે 30 લોકો અત્યારે સમજી લો કે મહિને 2,000 નો ખર્ચો થવાનો જ છે. 2,000 રૂપિયા એડવાન્સ કાઢી નાખ્યા એટલે 60,000 રૂપિયાનું ભંડોળ થયું. હવે ગામડે માની લો કે તમારે 10 વીઘા જમીન વાવવા રાખવી હોય આખું વર્ષ, તો કેટલા રૂપિયા થાય? આખા વર્ષના 60,000 થાય. તો બીજે મહિનેથી જે 60,000 આવે છે એમાં શું થાય? તમારા પોતાના શાકભાજી જે છે ને એ એક જ 10 વીઘામાં તમે ક્રિએટ કરી શકો, ગાય આધારિત ખેતીથી. એમાં તમારે ઉત્પાદન નથી લેવું, ગામમાં વેચવા નથી જવું, ભલે ઓછું ઉત્પાદન આવે પણ તમારા 30 ઘર માટે શાકભાજી એક ખેતર જ પૂરું કરી દેશે. તો 60,000 બહુ મોટી વાત છે. પેલા ભાઈને 15,000 પગાર મળશે, બીજો 15,000માં કામવાળા રાખ્યા છે એનોય નીકળશે, તોય 5 રૂપિયા વધશે નહીં. ત્યાંથી જે બકેટ ભરાય દરેક ગામડાની અંદર બસ જાય જ છે. બસમાં તમારા નામના બેગ જ તૈયાર હશે, બોક્સ જ. એ બોક્સની અંદર 10 કિલો 20 કિલો શાકભાજી તમારા માટે એક વીકનો આવી જશે. તો આ એક ક્રિએટિવ પ્રોજેક્ટ થયો. તો તમે એવું વિચારો, અહીંયા મેં એવું લખ્યું કે ભાઈ ગાય આધારિત ખેતી એટલે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી એટલે ખેતી કરવા વયું નથી જવાનું. આની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ શું લાવી શકો છો, એવા કયા આઈડિયા તમારી પાસે છે એ તમારે ક્રિએટ કરવાના છે ને એમાં આગળ વધવાનું છે. આવી રીતના દરેકના એક એક વિડીયો તમને આગળ જતા બધાના પર્સનલી હું પોતે સમજાવીશ કે આ પ્રોજેક્ટ આ કહેવા માંગે છે, આનો વસ્તુ આ છે અને આનાથી આ ફાયદો થશે, આમાં આવી રીતની રોજગારી પેદા થશે. આ બધા જોઈ લ્યો અને આના પછી આમાં તમને જોઈન્ટ થવાનું મન થાય. આની કોઈ ફી નથી, કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી, કાંઈ નથી. ખાલી કોમ્યુનિટી અને ક્યાં વિચાર શક્તિ વાળો માણસ ક્યાં બેઠો છે જેથી કરીને અમે એનો અથવા બીજા લોકો એનો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે, એના માટે આ કોમ્યુનિટીનું નિર્માણ કરી રહ્યા છીએ આપણે. આગળ જતા એની અંદર ઘણા બધા કોન્સેપ્ટ આવશે. એની અંદર તમે તમારો ધંધો કરી શકશો, પૈસા કમાઈ શકશો, બધું કરી શકશો આની અંદર. તો આ આજે વાંચી લ્યો અને આના બાદ તમે જે જિલ્લામાંથી હોય એ જિલ્લામાં તમે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.